રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં દીપડાની દહેશતથી લોકોમાં ફફડાટ ફેલાયો છે। કણકોટ કૃષ્ણનગર વિસ્તારમાં દીપડાએ ધામા નાખ્યા છે। ફરી દીપડો દેખાતા લોકોમાં ભયનો માહોલ છે। શહેરના રૈયા વિસ્તારમાં દીપડો આવ્યો હોવાની ચર્ચા છે। રોડ પર જતા દીપડાનો વિડીયો વાયરલ થયો છે, તો બીજી તરફ દીપડાના આંટાફેરાથી લોકોમાં ભયનો માહોલ છે। લોકો રાત્રે ઘરની બહાર નીકળતા પણ ડરી રહ્યા છે। સ્થાનિકોએ જલ્દી દીપડાને પકડી પાંજરે પૂરવાની માંગ કરી છે। સ્થાનિકોની માંગને પગલે વન વિભાગે પણ પાંજરું મૂક્યું। ગુજરાતીમાં એક કહેવત છે કે સાપ ગયા અને લીસોટા રહી ગયા। તે કહેવત રાજકોટમાં સાર્થક થઈ રહી છે, કારણ કે 6 દિવસથી આ દીપડાનો આતંક છે અને ફોરેસ્ટ વિભાગ જાણે બંધ આંખોથી સૂઈ રહ્યું હોય તેવા દ્રશ્યો સર્જાઈ રહ્યા છે। હું આ દ્રશ્યો દેખાડી રહ્યો છું કે કણકોટ અને કૃષ્ણનગર ગામની સીમમાં જે ખેતરોની સીમની અંદર જે દીપડો છે તે ફરી રહ્યો છે। ખેડૂતોને માલધારીઓ ડરી રહ્યા છે। ગઈકાલે એક શ્વાનનું મારણ પણ કરવામાં આવ્યું, પિંજરાઓ મૂકવામાં આવ્યા, પરંતુ તે દીપડો ગયા બાદના પિંજરાઓ મૂકવામાં આવે છે। સ્થાનિકો જાણ કરે છે, પછી ફોરેસ્ટ વિભાગને ખબર પડે છે। આ સૌથી મોટો સવાલ છે। ફોરેસ્ટ વિભાગ આ મામલે કેમ તપાસ નથી કરતી તે મોટો સવાલ ઉઠી રહ્યો છે। ખેડૂતો આપણી સાથે છે, તેમની સાથે વાત કરશું। કાકા, શું કહેશો, અહીંયા આસપાસના ગ્રામજનોમાં અને ખેડૂતોમાં કેવો ડરનો માહોલ અને દીપડાનો અત્યારે અહીંયા કેવો આતંક? દીપડાનો તો અહીંયા 11 દિવસથી આ વિસ્તારમાં દીપડો છે જ, અને ફોરેસ્ટ ખાતાને પણ જાણ કરી છે। ફોરેસ્ટ ખાતું આવી પણ ગયું છે, એવું નથી। એ લોકોએ અમે અહીંયા 2 દિવસ પહેલા નજરે જોયો તો કે અહીંયા છે, ત્યારે ફોરેસ્ટ ખાતા તરત જ 15 મિનિટમાં તો ફોરેસ્ટ ખાતાનું બધું ટીમ આવી ગઈ હતી અને પિંજરા પણ આવી ગયા હતા। એનું કોઈ આમાં એવું નથી કે નથી આવતું। એવું કાલે રાતે અહીંયા ફોન કર્યો કે ભાઈ અહીંયા મારણ કરેલું છે, તો મારણ કરેલું છે એ લોકોને ફોન કર્યા પછી એને 15 મિનિટ થવા નથી દીધી। એ લોકો અહીંયા આવી જ ગયા છે અને એ લોકો રાત પણ આખી અહીંયા હતા। પછી બકરું લેવા અંદર મૂક્યું, એક દી પાડેડું રાખ્યું અંદર, પણ એ જોવા મળ્યું નથી। બાકી અંદરાજ એમ છે કે છે આ વિસ્તારમાં ટૂંકમાં 5-7 કિલોમીટરની અંદર એ રેખડા રાખે છે। ગઈકાલે અહીંયા કૂતરાનું પણ મારણ કર્યું। આ કૂતરાનું અહીંયા મારણ કરી જ નાખ્યું ગઈ કાલે રાતે, એટલે એ અમે જોયો નથી। કૂતરું મારેલું પડ્યું હતું, આમ સૂસી ગયો, એ બધું એનું ઓલું બધું સાંભળું ને એ બધું દેખાણું, એ પણ અત્યારે આમ જ નાખ્યું છે। જો આ પિંજરામાં જ પડ્યું છે, એમાં બાઈસે આવે છે। ખેડૂતોમાં ને લોકોમાં અહીંયા કેવું, સ્થાનિકોમાં ડર, કારણ કે રાત્રે નીકળવું, દિવસે બાળકો, અત્યારે દિવસનો પાવર છે એટલે મોટો ફાયદો છે ખેડૂતને, કારણ કે લાઈટ દિવસની છે એટલે આ લોકો બધા દિવસનું પાણી પણ વારી શકે છે। બાકી મજૂર તો એને વારતા જ નથી। મજૂર તો એમ જ કહે કે હવે વયું જવું છે અહીંથી, કારણ કે બીવે છે બહુ, પણ જે ઓસરા કરીને પૈડા રહી છે અત્યારે કઈ ઓયડિયું જવું એમાં। પણ માલધાર રહ્યો, ઢોરને ક્યાં બાંધવા જવાના? આજે ઢોર તમારે ખુલ્લું હોય ને તો ખુલ્લામાં જ ઢોર રહેવાના છે। અમુક જગ્યાએ ઢોરને બાંધી દેતા હોય, પણ તો એ મજૂરને ધ્યાન કરવા આપણે રાતે આટો ફેરો તો કરવા આવવો પડે। હવે આપણે આટો ફેરો કરવા આવવામાં આપણે બહુ જોખમ તો રહે એવું જ છે, કારણ કે જોઈને આવવું પડે। જાડી એવી રહી, અમારા ફાર્મ હાઉસ એટલા બધા એમ છે આ વિસ્તારમાં, ડેમ લગીનો, અને ડેમનો પણ વિસ્તાર છે। શું કહેશો, કેટલા વાગ્યા સુધીમાં અંદાજિત રાત્રે દેખાતો હોય છે તેવી કઈ પરિકલ્પના? એને જે કાંઈ શિકાર તો મળી જતો હોય। આ ભૂંજડા ઓછા થઈ ગયા, કારણ કે નકર જ્યાં ત્યાં ભૂંજડું રખડતું હતું। બાકી ઓમ માલધારમાં કે માણસોમાં અત્યારે નુકસાની નથી કરી। અત્યારે નુકસાની જે કઈ કરે એ ભૂંજમાં જ કરે છે, બાકી ઓમાં નુકસાની નથી કરી। પણ માણા તો બીવે જ ને, નુકસાની નથી કરી પણ માણાને ડર લાગે। અત્યારે બધાને તુવેરું હે ઉતારવાની, અત્યારે દિવસના તમે મજૂરને એમ કહો હાલ તો ભાઈ તુવેર ઉતારવાની છે, તો એમ કે ભાઈ અત્યારે નહીં, થોડાક દી જારું આમ લીલી વેચવાની હોય તો પાકી જાય એવું છે, કરવું કેમ? બાકી તો કઈ થવાનું નથી, મને કયો। ચોક્કસથી અહીંયા ખેડૂતો અને તમામ ગ્રામજનોમાં અત્યારે આક્રોશનો માહોલ છે, કારણ કે અહીંયા કોઈ મજૂર અત્યારે આજે ખેતરોની અંદર કામ કરવા માટે તૈયાર નથી। આ દ્રશ્યો છે કે જ્યાં અત્યારે પાંજરામાં મારણ મૂકવામાં આવ્યું છે, સાથે શ્વાનને ગઈકાલે અહીંયા જે શ્વાનનો પણ જે ભોગ લેવામાં આવ્યો છે। ત્યારે સમગ્ર બાબતને લઈને, દીપડાના આતંકને લઈને લોકો, સ્થાનિકોમાં ડરનો માહોલ છે, આક્રોશ છે, કારણ કે ફોરેસ્ટ વિભાગ હજી સુધી 6 દિવસ વીત્યા રાજકોટ શહેરની અંદર હવે દીપડો આવી ચૂક્યો છે, ત્યારે ફોરેસ્ટ વિભાગની કામગીરી સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે। 6 દિવસ વીત્યા છતાં પણ શા માટે પકડવામાં નથી આવી રહ્યો તે મોટો સવાલ ઉઠી રહ્યો છે। કેમેરામેન ધવલ ગોંડલિયા સાથે સનમેળ, વીટીવી ન્યૂઝ, રાજકોટ।